તો વાત કરીએ વડોદરાની, જ્યાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। અજાણ્યા શખ્સે ઈમેલ પર ધમકી આપતા દોડધામ મચી ગઈ। સ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી। વાલીઓને કહેવાયું કે બાળકોને લઈ જાઓ। 15 દિવસમાં ત્રીજી સ્કૂલને આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સ્કૂલ પર પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમો પણ દોડી આવી। પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવતા હાલ હાશકારો અનુભવાયો। સ્કૂલમાંથી તો મેસેજ આવ્યો હતો એ લોકોનો અને એમને કીધું કે પિકઅપ કરી જાઓ તો બોમ્બ થ્રેટ્સ છે। કોઈનો ફોન નથી આવ્યો। એ લોકોનો આખી ગ્રુપ સિસ્ટમ જ છે, એ ગ્રુપ સિસ્ટમમાં અપડેટ થાય છે સિગ્નસની। તમે કે તમે ઇમરજન્સીની અંદર તમે તમારા બાબાને લઈ જઈ શકો। મેં ફોન પર પૂછ્યું તો કે તમે એકવાર આવી જાઓ અહીંયા। બોમ્બ થ્રેટનો કંઈક મેસેજ મળ્યો છે એવું કીધું મેડમે। તો આ મામલે વધુ વિગત સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં ત્રીજી વાર બોમ્બથી ઉડાવી દેવાની શાળાને આ ધમકી મળી। અલગ અલગ શાળાઓને આ પ્રકારની ધમકી મળી રહી છે, વધુ વિગત સાથે જણાવશો। બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને જે છે તેઓ દહેશતમાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આ રીતની ઘટનાઓ હવે રૂટીન થવા માંડી હોય એમ લાગી રહ્યું છે। છેલ્લા 15 દિવસમાં આ ત્રીજી સ્કૂલ છે કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી છે। સિગ્નસ સ્કૂલની વાત કરીએ તો વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા અને શાળાના જે આચાર્ય છે તેમને એક ઈમેલ જે છે તે મળ્યો હતો અને તેમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે લખવામાં આવી હતી। તાત્કાલિક પોલીસને જાણ કરાઈ અને તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સ્કૂલ પરથી છોડી દેવા વાલીઓ વિદ્યાર્થીઓને લેવા માટે આવ્યા હતા। પોલીસે લગભગ 2 થી 2.5 કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યું। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ પણ આ ઓપરેશનમાં જોડાઈ હતી। ત્યારે 2 કલાકના ઓપરેશન બાદ કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી। એના કારણે જે પોલીસ તંત્ર છે અને જે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે તેમને હાશકારો અનુભવ્યો છે। વિદ્યાર્થીઓને રજા આપી દેવાય છે અને આ કયા વ્યક્તિ દ્વારા અને કયા મેલ આઈડીથી અને કઈ રીતે આ ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો તે દિશામાં હવે સાયબર ક્રાઇમ જે છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે। હાર્દિક આપ જોડાયેલા રહેજો।